सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूर्तये नमः। जो अध्याय त्रीजा बीजा ब्राह्मण ने 11वीं कंडिका याज्ञवल्क्येति होवाच यत्रायं पुरुषो म्रियते उदस्मात् प्राणाः क्रामन्ति आहो न इति नेति होवाच याज्ञवल्क्यः अत्रैव समवनीयन्ते सूक्ष्मयते आत्मायते आत्मातो मृतश्चेते। तो आर्तभाग જારકકાર યાજ્ઞવલ્ક્ય સંવાદ ચાલી રહ્યો છે। જારકકાર હે યાજ્ઞવલ્ક્ય, આ વ્યક્તિનું પુરુષ અર્થાત જ્ઞાની પુરુષનું જીવન મુક્તનું જ્યારે મરણ થાય છે, અસ્માત પ્રાણ ઉત્ક્રામંતિ આહો ન ઇતિ, તો એના શરીરમાંથી પ્રાણ ચાલી જાય છે કે નહીં, સૂક્ષ્મ શરીર ચાલી જાય છે કે નહીં? ન ઇતિ હોવા છે યાજ્ઞવલ્ક્ય, ના, એના શરીરમાંથી પ્રાણ ઉત્ક્રમણ કરતા નથી। અત્રૈવ સમવનીયંતે, એ તો અહીં જ લીન થઈ જાય છે, પરમાત્મામાં લીન થઈ જાય છે। જો એના પ્રાણ ઉત્ક્રમણ કરે તો બીજો જન્મ લેવો પડે, તો વિદેહ મુક્ત ન બને તો જીવન મુક્ત પણ નથી એમ કહેવાય। અને પ્રાણ ઉત્ક્રમણ ન કરે તો મરે કેવી રીતે? બે પ્રશ્ન છે। એટલે એ કે નહીં, મરે તો છે, એના પ્રાણ ઉત્ક્રમણ કરે છે કે નહીં એ પણ આપણે કહી શકતા નથી, અને પ્રાણ એ લીન થઈ જાય એ પણ આપણે કહી શકતા નથી, માત્ર શાસ્ત્રના આધારે જ કહેવામાં આવે છે। કોઈ માણસ મરે છે તો ખરું, કારણ કે મૃત પુરુષના બધા ચિહ્નો એનામાં હોય છે। સૌચ્છ્વયતી, એ ફૂલી જાય છે, આત્માયતી, બહારના વાયુને અંદર ખેંચી લે છે, આત્માત મૃત શ્રેતે, અને એવી ફૂલેલી દિશામાં એ મરેલો પડી રહે છે। આ પ્રશ્નની ચર્ચા થઈ ગઈ। બ્રહ્મવાદી યદા દેહમ જહ્યાત કિમ તસ્ય તે સદા પ્રાણઃ યથા મૃતૌ જંતોઃ ઉત્ક્રામંતિ શરીરતઃ। જેવી રીતે સામાન્ય માણસ પ્રાણ ઉત્ક્રમણ કરી જાય તેવી રીતે જ્ઞાની પુરુષ પ્રાણ ઉત્ક્રમણ કરી જાય કે નહીં? ઉત્ક્રામંતિ થઈ વાસ્ય તથા ચેત શરીર ભાગ,
જો એના પ્રાણ ઉત્ક્રમણ કરી જાય તો એને બીજો દેહ ધારણ કરવો પડે. અજ્ઞેવત એમાં જ્ઞાની પુરુષે ધારણ કરવો પડે. તેમ નચે જો એના પ્રાણ ઉત્ક્રમણ ન કરે તો કે ને મ્રિયતે પ્રાણ સંસ્થિત, પ્રાણ નહીં રહી જાય તો પછી મરે કેવી રીતે? એવું વખતે મનીષપ્રાહ પ્રાણાનામ અંતરે વહી નાશ, એટલે લય આ પ્રાણો અંદરે જ લય થઈ જાય છે. તસ્માત પુનઃદેહી નસ્ય, અંતેથી એને ફરી દેહ ધારણ કરવો પડતો નથી. ના આપી અમૃત પુમાન, અને નથી મર્યો એમ પણ નથી. અમૃત મર્યો નથી, ના આપી અમૃત નથી મર્યો એમ પણ નથી. પ્રાણાલામ વિલય હેતુ વાચ, તો એના પ્રાણ લીન થઈ ગયા છે, એનું મૃત્યુ થયું છે, એના વિશે કારણ કહે છે. આધમાન કારણમ, આધમાન અર્થાત શરીર ફૂલી જવું એનું કારણ છે. ઉત્સુનત્વમી દેહસ્ય જીવતો દૃશ્યતે ન તત, દેહ ફૂલી જાય છે, જીવંત પુરુષનો દેહ ફૂલી જતો જોવામાં આવતો નથી. આનો દેહ ફૂલી જાય છે માટે મૃત્યુ પામે છે. મૃતશ્યેતે પૃથુર્ભૂત્વા દેહો ભેરી સમોયત, શરીર જાણે પેલા ઢોલ જેવું મોટું પોઈ થઈ જાય છે અને એ પ્રકારે પડી રહે છે. લીના પ્રાણા તતો યસ્માત એષા અવસ્થા જીવત, આ પ્રકારની અવસ્થા જીવંત પુરુષને હોતી માટે એના પ્રાણ તો લીન થઈ ગયા છે. ઉત્ક્રાંતાસન તસ્ય મેં પ્રાણા શાસ્ત્ર પ્રમાણત, અને પ્રમાણ કયું? શાસ્ત્ર જ પ્રમાણ છે. આ પ્રાણનું ઉત્ક્રમણ થાય છે, નથી થતું. વૈજ્ઞાનિકો એમ ને કે પ્રાણનું ઉત્ક્રમણ થાય છે, એ તો મરી ગયો મરી ગયો. મેડિકલ સાયન્સ નથી કેતું અહીંથી કશુંક જતું રહે છે. હૃદય બંધ થઈ ગયું, બ્રેઇન ડેડ થઈ ગયો, બસ એટલે પતી ગયો, બધું શાંત થઈ ગયું. એટલે મેડિકલ સાયન્સ પણ કહેતું નથી કે પ્રાણ ઉત્ક્રમણ થાય છે. ઉત્ક્રમણ થાય તો બીજે જીવ પછી જન્મનો પ્રશ્ન આવે ને, એટલે બીજો જન્મ પણ નથી હોતો. એટલે પહેલા એની પહેલા જન્મ નથી, પછી જન્મ નથી, અત્યારે છે તે છે. બસ આ આવું સાયન્સ કે આટલું આપણે દેખાય છે ને. પ્રાણ ઉત્ક્રમણ કરે છે કે નહીં માપી શકાતું, જોઈ શકાતું નથી. એ સૂક્ષ્મ શરીર છે, જોઈ ના શકાય, માપી ના શકાય. કોઈ માપવાનો પ્રયત્ન કરે કે મરતા પહેલા દેહનું વજન કેટલું છે ને મર્યા પછી કેટલું છે ને એમાં વચ્ચે પ્રાણને કેટલું વજન થયું કે ખબર ના પડે. તેથી શાસ્ત્ર પ્રમાણત, આ શાસ્ત્રના પ્રમાણથી જ નક્કી થાય કે પ્રાણ ઉત્ક્રમણ કરે છે નથી કરતા. પ્રાણની વસ્તુ છે જુદી, સૂક્ષ્મ શરીર છે, આ સ્થૂળ શરીર કરતા જુદું, એ પણ કોઈ સ્વીકારતું નથી. આ સ્થૂળ શરીર કરતા જુદું સૂક્ષ્મ શરીર છે એ પણ સ્વીકાર થતો નથી. આપણી દ્રષ્ટિએ તો મૃત્યુ એટલે સ્થૂળ શરીરનો સૂક્ષ્મ શરીરથી વિયોગ થયો નામ મૃત્યુ, એ સૂક્ષ્મ શરીરનો ક્યાંક સંયોગ થયો નામ જન્મ. આવું નથી. પ્રાણ બહારથી આવે છે એમ નથી, એની માટે કોઈ એમની પાસે થિયરી નથી કે પ્રાણ ક્યાંથી આવે છે. પ્રાણ છે જ. તો લોકો કે 4 મહિના પછી અંદર જીવ આવે ને બધું, એ બધું ખોટી વાત છે. પહેલા વહેલી ક્ષણથી જ હોય છે જીવતા, કે નહીં તો એનો વિકાસ જ ના થાય ને. પેલી સેલનો વિકાસ થાય છે પહેલી ક્ષણથી, એનો તો જીવંત છે, પછી જીવ ક્યાંથી આવવાના? ચાલો, એટલે ઉત્ક્રાંતા તસ્ય પ્રાણ શાસ્ત્ર પ્રમાણત, એના પ્રાણ ઉત્ક્રમણ કરતા નથી વિષયમાં શાસ્ત્ર જ પ્રમાણ છે. ઉત્ક્રાંતેષુ ધ્રુવમ દેહી ભવેત મોક્ષો ન દેહિન, જો પ્રાણ ઉત્ક્રમણ કરે જરૂર દેહી બની જાય, અર્થાત બીજો દેહ ધારણ કરવો પડે તો એને મોક્ષ પ્રાપ્ત ન થાય. આપણે આગળ વધીએ છીએ 189 પાના પર. બીજા પેરેગ્રાફમાં કહે છે ચતુર્થ પ્રશ્નોત્તર રૂપાયા દ્વાદશ કંડિકાયા અર્થમાં. 3 પ્રશ્ન પૂરા થયા. ચોથો પ્રશ્ન જે છે 12મી કંડિકામાં, એનો હવે અર્થ કહે છે આપણને આગળ. યાજ્ઞવલ્ક્યેતિ હોવાચ યત્રાયં પુરુષો મ્રિયતે
किमेनं न जहातीति नामैति अनन्तं वै नाम अनन्ता विश्वे देवाः अनन्तमेव सलोतेन लोकं जयते। याज्ञवल्क्य होवाच संबोधन, हे याज्ञवल्क्य, यत्र अयं पुरुषः म्रियते, आ ज्ञानी पुरुष जયારે મૃત્યુ થાય ત્યારે કે એનમ ના જહાતી, કઈ વસ્તુને છોડતી નથી. નામ આયતી, એનું નામ રહી જાય છે. કઈ વસ્તુ રહી જાય છે? નામ રહી જાય છે. મહાપુરુષોના નામને આપણે યાદ કરતા હોઈએ છીએ, બસ એટલું જ રહી ગયું છે. અનંતમ વૈ નામ, કારણ કે નામ રહી જાય છે. અનંત નામ કેટલા અનંત છે. જ્ઞાની પુરુષ ને બીજો કોઈ પણ પુરુષ મૃત્યુ પામે ત્યારે નામ તો એને છોડીને જતું નથી. છોડીને જવા ઈચ્છે તો આપણે રાખીએ પાછા, તકતી લખાવીએ, જાત જાતનું લખાવીને નામ આપણે રાખવા ઈચ્છે. અનંતમ વૈ નામ, નામ કેવા છે? અનંત છે. તો અનંતા વિશ્વે દેવા, આ વિશ્વ દેવતાઓ એક જે દેવતાઓનો ગણ છે, કેવા છે? અનંત છે. અનંતમેવ સ લોકમ તેન લોકમ જયતિ. પ્રસંગોપાત આપણને એક ઉપાસના કહેવામાં આવે છે કે નામ પણ અનંત છે, વિશ્વ દેવા પણ અનંત છે. તો અનંત નામ પર વિશ્વદેવ, અનંત વિશ્વ દેવતાઓની કલ્પના કરવામાં આવે, ધ્યાન કરવામાં આવે. તેન અનંતમ લોકમ જયતિ, તો એ અનંત લોકનો જય કરે, અનંત લોક પ્રાપ્ત કરે. આ સમજાવે છે આપણને. હવે યદા યદિ ચતુર્ભિ, તો આ દ્વાદશ કંડિકા કેવી છે? ચોથા પ્રશ્ન અને ઉત્તરના રૂપમાં છે. પ્રશ્ન ઉત્તર બંનેમાં આવી ગયા. યદા યદિ ચતુર્ભિ, એ 4 શ્લોકથી આપણને આ કંડિકા સમજાવે છે. 156માં શ્લોકમાં, 59માં શ્લોકમાં કહે છે. એ તો 56 છે ભાઈ, બાજુ 56 156માં શ્લોક બરાબર. યદાયં મ્રિયતે વિદ્વાન જહાત્યેનં તદાન કિમ યાજ્ઞવલ્ક્યેતિ સંબોધ્ય પ્રશ્નચક્ર ઇમં પુનઃ. यदा अयम विद्वान म्रियते, हे याज्ञवल्क्य, आतभाग याज्ञवल्क्य संबोध्य इमं प्रश्नम चक्रे. आतभागे हे याज्ञवल्क्य आ प्रकार संबोधन करने आ प्रश्न कर्यो. चक्र એટલે કર્યો. इमं प्रश्नम, इमं केम कयो प्रश्न કર્યો? यदा अयम म्रियते विद्वान, यदा अयम पूर्वोक्तो विद्वान म्रियते વિદેહ મુક્તિમ ભજતે. આ વિદ્વાન જે જીવન મુક્ત છે એનું મૃત્યુ થાય તો એ વિદેહ મુક્ત બને. અત્યારે વિદેહ મુક્ત જ છે, અર્થાત દેહ સાથે એનો કોઈ સંબંધ છે નહીં. પરંતુ અન્ય લોકોની દ્રષ્ટિએ એમ કહેવાય કે જે આ દેહમાં જીવી રહ્યો છે, માટે એને જીવન મુક્ત કહેવામાં આવે છે. જીવંત છે, વ્યવહાર કરે છે, તો મુક્તિમાં કોઈ ફેર નથી પડતો. અને પછી આપણે એને આ દેહ ન હોય તો એ અવસ્થાને વિદેહ મુક્તિ કહીએ છીએ. तो यदा अयम म्रियते विद्वान जहात्येनम तदा किम, तदा एनम किम न त्यजति. આ વિદ્વાન જયારે દેહ છોડીને જાય છે, જતો એ નથી, દેહ છોડી જાય છે એમ જ કહેવાય ને. આપણે સામાન્ય રીતે દેહ છોડીને ગયો, પણ આને કઈ જવાનું નથી. તો આ વિદ્વાન મૃત્યુ થાય, દેહનો ત્યાગ કરે છે, દેહ તો કઈ વિલીન થઈ જાય છે. એનો વાદ એ છે કે એનું વ્યક્તિત્વ રહેતું નથી, એના પ્રાણ ઉત્ક્રમણ કરતા નથી, એના પ્રાણ અહીં જ વિલીન થઈ જાય છે. એનો વાદ એ છે કે એને ફરી જન્મ કે કઈ એનું હવે કોઈ વ્યક્તિત્વ રહેતું નથી. આ સૂક્ષ્મ શરીર છે એ વ્યક્તિત્વ છે. જ્યાં સુધી સૂક્ષ્મ શરીર ચાલુ રહે ત્યાં સુધી એ શરીર એકમાંથી બીજા સ્થૂળ શરીરમાં જાય.
સૂક્ષ્મ શરીર ક્યાં છે? જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સૂક્ષ્મ શરીર રહે. આ સૂક્ષ્મ શરીરના બધા જે કલાઓ છે, ગતા કલા પંચદશ પ્રતિષ્ઠા, આ 16 કળાઓનો વિદ્વાન બનેલો છે. આ બધી કળાઓને જોડી રાખનાર 17 અવયવનું સૂક્ષ્મ શરીર બનેલું છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ, આ 17 અવયવનું બનેલું છે સૂક્ષ્મ. એ જોડનાર તો કે અજ્ઞાન, એ અજ્ઞાન રૂપી એ લોકોને જોડનારો પેલો ગુંદર જયારે ન રહે ત્યારે બધું છીડું પડી જાય. ગતા કલા પંચદશ પ્રતિષ્ઠા, આ બધી કલાઓ પોતાની પ્રતિષ્ઠાને પ્રાપ્ત થઈ જાય. તો દેવાસ સર્વે તત દેવતાસુ, અહીંયા જેવા દેવતાઓનો અંશ છે પોતપોતાના દેવતામાં જતા રહે. કર્માણે વિજ્ઞાનમયસ્યાત્મા પરે વે સર્વ એકી ભવંતી, કર્મ સર્વકર્મ મળી જાય, આ વિજ્ઞાનમય પરમાત્મા મળી જાય. એનું કોઈ વ્યક્તિત્વ રહેતું નથી, એટલા માટે કોઈ જન્મ નથી. એટલે બધી વસ્તુઓ લીન થઈ જાય છે, કશું જ રહેતું નથી. તો યદા અયમ પૂર્વોક્ત વિદ્વાન મ્રિયતે વિદેહ મુક્તિમ ભજતે, આગળ જેને જીવન મુક્ત કહેવામાં આવ્યો એનું મૃત્યુ થાય અને તો એ વિદેહ મુક્તિની અવસ્થાને પ્રાપ્ત કરે. તથા એનમ કિમ ન જહાતિ કિમ ન ત્યજતી તે અન્વય, ત્યારે એ કઈ વસ્તુ છે જે એને છોડતી નથી. એટલે ટીકાકાર કહે છે જીવન મુક્તિવત સાવશેષો દ્વૈતલય કિંવા નિરવશેષ. એ જીવન મુક્ત હતો ને ત્યારે દ્વૈતનો પૂરેપૂરો લય થયો નહોતો. સાવશેષ અવશેષન સહ વર્તતે, અવશેષ રહી ગયેલો. શું? આ સ્થૂળ શરીરનો બધો અવશેષ રહી ગયેલો દ્વૈતનો. એટલે એ લોકો અવિદ્યા લેશની વાત કરે કે અવિદ્યાનો લેશ રહી ગયો. અવિદ્યામાંથી જન્મેલું આ શરીર એ રહી ગયું, એટલે અવિદ્યા લેશ રહી ગયો. એટલે જયારે આ જીવનમુક્ત પુરુષ જીવંત છે ત્યારે તો હજી દ્વૈતનો પૂરેપૂરો લય થયો, દ્વૈતની પ્રતીતિ થાય છે. દ્વૈત પ્રતીતિ અદ્વૈત દૃષ્ટિ, દૃષ્ટિ એની કેવી છે? અદ્વૈતની. પ્રતીતિ કેવી છે? દ્વૈતની. જેવી રીતે આપણે અરીસામાં જોઈએ એને અનેક બધા પ્રતિબિંબો દેખાય તો પ્રતીતિ કેટલી છે? અનેકની. આપણી દ્રષ્ટિમાં કેટલા છે? એક જ. તેમ જે પોતાને સર્વનો આત્મા જાણે છે તો સર્વ અભવત, બધું જ બની ગયું. એનો તસ્માત સર્વ અભવત, એટલે બધું જ બની ગયો. એટલે કે હું સર્વનો આત્મા છું એ પ્રકારની દ્રષ્ટિ જેનામાં છે એને હવે કોઈ દ્વૈત છે નહીં, પણ દ્વૈતની પ્રતીતિ છે ઇન્દ્રિયોના સ્તરે. એટલું દ્વૈત રહી ગયું છે. કેટલું વ્યાવહારિક સત્તા ધરાવનારું દ્વૈત રહી ગયું છે, પ્રતીતિ રહી ગઈ છે, પરંતુ એ દ્વૈત અને કોઈ રીતે ઉપદ્રવ કરનારું નથી. તો જીવન મુક્તિવત સાવશેષ દ્વૈત રહે. ટૂંકમાં એની વિદેહ મુક્તિ થાય ત્યારે પણ જીવન મુક્તિની જેમ દ્વૈતનો લય છે એ અવશેષ છોડીને છોડે એનો અવશેષ રહ્યો છે હજી. કિંવા નિરવશેષ, કે વિદેહ મુક્તિમાં કોઈ દ્વૈત રહેતું નથી. એટલો પ્રશ્ન થયો. ઇતિ પ્રષ્ટુ અભિપ્રાય, પ્રશ્ન કરનારનો આ પ્રકારનો અભિપ્રાય છે કે દ્વૈતનો કોઈ શેષ રહી જાય છે કે નથી રહી જતો. એવં પૃષ્ઠો યાજ્ઞવલ્ક્ય અવિદ્વત દૃષ્ટ્યા ના માત્રમ શિષ્યતે યુક્તવાન. તો કે વિદ્વાનની દ્રષ્ટિથી કશું જ રહેતું નથી. વિદ્વાનની દ્રષ્ટિથી કશું હતું જ નહીં જીવન મુક્ત ત્યારે પણ, છતાં અવિદ્વાની દ્રષ્ટિએ કંઈક હતું. તે રીતે વિદ્વાની દ્રષ્ટિએ કઈ રહેતું નથી. પણ લોક દૃષ્ટિયા શિષ્યમાં, એટલે કે છે અવિદ્વત દૃષ્ટિયા ના માત્રમ શિષ્યતે, અજ્ઞાની મનુષ્યની દ્રષ્ટિથી આ વિદ્વાનનું માત્ર નામ રહી જાય છે.
इति उक्तवान् इत्याह और याज्ञवल्क्य कहो ग्रंथकार के एवं मुक्त है एवं मुक्तो मुनिः प्राह लोकबुद्ध्यनुसारतः नामैकं न जहात्येनम् वामदेवादिनामवत् एवं मुक्तो मुनि प्राह आ प्रकारे जયારે પૂછવામાં આવ્યું ત્યારે મુનિએ યાજ્ઞવલ્ક્ય મુનિએ જવાબ આપ્યો લોક બુદ્ધિ અનુસારત લોક બુદ્ધિને અનુસરીને જવાબ આપ્યો નામ એકમ ન જહાતેનમ એનમ મુક્તમ આ મુક્ત પુરુષ છે એકમાત્ર નામ એને છોડતું નથી કેવી રીતે વામદેવાદિ નામવત વામદેવ વગેરે મહાપુરુષો થઈ ગયા એમને કેવી રીતે આપણે જે યાદ કરીએ છીએ નામથી તેવી રીતે આ જ્ઞાની પુરુષને એનું નામ છોડતું નથી ટૂંકમાં નામ રહી જાય છે એટલે પંચદશ કલા ગઈ એવું મહાત્માઓ સમજાવે આમ પ્રશ્નોપનિષદમાં 16 કલશ પુરુષની વાત કરવામાં આવી તો જ્યારે અહીંયા આગળ ગતા દશા પંચ મુંડકોમાં 15 કલા જાય છે એનો હિસાબ મળે ને બરાબર 16 કલા પુરુષ એના પંચદશા કલા એટલે એ કહ્યું કે નામ એક રહી જાય છે એ પ્રકારે 16નો હિસાબ મેળવ્યો નામ લોક દૃષ્ટિયા શિષ્યમાણત્વ છૂટાયતી કે લોક દ્રષ્ટિથી નામ રહી જાય છે એ સ્પષ્ટ કરે છે પછી એના શ્લોક મુક્તા કહે છે મુક્તા યદ્યપ્ય સંદેહા નામ રૂપ ક્રિયાત્મભિઃ મુક્તિ ભાજામ તથાપ્યેતે नाम गृह्णन्ति लौकिकाः मुक्तः यद्यपि असंदेहात् नाम रूप क्रियात्मभिः मुक्ति भाजा तो कैसे यद्यपि मुक्ति भाज है पुरुषाः नाम रूप क्रियात्मक ही भेद जात ही निसंशय मुक्ता नाम रूप क्रियात्मक ही मुक्ता यद्यपि मुक्तिभाज पुरुषा आज हमें जीवन मुक्ति प्राप्त करे છે पुरुषो नाम रूप क्रियात्मक ही એ જીવન મુક્ત છે ત્યારે એમની દ્રષ્ટિએ આ નામ રૂપ અને ક્રિયા આ જગત છે એ 3 વસ્તુ બનેલું છે નામ રૂપ અને ક્રિયા દરેક વસ્તુનું એક નામ હોય અને અનુરૂપ એક રૂપ હોય અને એ કંઈક ક્રિયા કરતું હોય ઘડો છે એનું એક નામ છે રૂપ છે અને ક્રિયા કરે પાણી ભરવાની ક્રિયા કરે પાણી લાવવાની પાણી ભરવાની વગેરે ટૂંકમાં જગતમાં જે કે વસ્તુ છે એ કંઈક પોતાનો ફાળો જગતના સંચાલનમાં આપે છે નામ ક્રિયા આમ અણુની અંદર કઈ ક્રિયા હોય નામ હોય રૂપ હોય અને ક્રિયા હોય આમ બૃહદારણ્યકમાં 3 વસ્તુ કહેવામાં આવે નહીં તો નામ રૂપ જ કહેવામાં આવતા હોય છે પણ બૃહદારણ્યકમાં ત્રીજી વસ્તુ પણ કહેવામાં આવે નામ રૂપ અને ક્રિયા ત્યારે વસ્તુનું વર્ણન બરાબર પૂર્ણ થાય પણ મુક્ત એમને ઉપાધિના નામ સાથે કોઈ સંબંધ નથી રૂપ સાથે સંબંધ નથી ક્રિયા સાથે સંબંધ નથી નૈવ કિંચિત કરોમેતિ યુક્તો મન્યેત તત્વવિદ ક્રિયા તો આ દેહ દ્વારા થાય છે કર્મણ્ય કર્મ યઃ પશ્યેત જે આ ઉપાધિ વડે કર્મ થઈ રહ્યો ત્યારે પણ હું અકર્તા છું એ પ્રકારના દર્શન જે કરે છે
ક્રિયા સાથે કોઈ સંબંધ નથી. અને બળી ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ઉપાધિનો દ્રષ્ટા છે. અમારે નામરૂપ ઉપાધિના સ્તરે છે, એની સાથે મને કોઈ સંબંધ નથી. અને તેથી જે જીવન મુક્ત પુરુષ છે એને પણ નામ રૂપ અને ક્રિયાથી મુક્ત છે. અસંદેહાત મુક્ત, નિસંશય મુક્ત, કોઈ પ્રકારનો સંશય નથી એમાં. તો જ એમને મુક્ત કહેવાય, એટલે મુક્ત કહેવાય પણ નહીં. કશી વસ્તુ સાથે સંબંધ રહી ગયો તો આખી દુનિયા સંબંધ થાય ને. કારણ કે ઉપાધિ છે જગત સાથે સંકળાયેલી જ છે. જગતના કોઈને કોઈ પ્રકારના પ્રિય અપ્રિયના પ્રભાવ એના પર પડ્યા જ કરવાના. જ્યાં સુધી દેહમાં અહમભાવ ત્યાં પ્રિય અને અપ્રિયની અસરમાંથી મુક્ત ના થઈ શકાય તો એને મુક્ત કહેવાય જ નહીં. મુક્ત કહેવાય છે અર્થ તો કે પ્રિય અપ્રિયની અસરથી મુક્ત છે. અને તેથી એ નામરૂપ ક્રિયા સર્વની અસરથી મુક્ત છે. તથાપિ એતે લૌકિકા જનાઃ મુક્તિભાજામ નામ ગૃહ્ણન્તે. તો પણ એતે લૌકિકા જનાઃ, એટલે નામ એને છોડીને ગયું નથી એનો પુરાવો તો કઈ લોકો તરફથી છે, એના તરફથી નથી. એને પોતાના નામ સાથે પણ સંબંધ નથી, કશા સંબંધ નથી. પણ આ એમ કહેવાય કે નામ રહી જાય છે લોકોની દ્રષ્ટિએ. મુક્તિભાજામ વામદેવાદિરૂપમ નામ ગૃહ્ણાતિ. વશિષ્ઠ વામદેવ વગેરે નામ આપણે કહીએ ત્યારે આ નામ આપણે દેતા હોઈએ છીએ. ઇતિ પ્રસિદ્ધમ ગૃહ્ણન્તિ એવ ઇતિ પ્રસિદ્ધમ. આ દ્રષ્ટિએ યાજ્ઞવલ્ક્યે કહ્યું કે નામ શેષ રહી જાય છે. બસ કોની લૌકિક દ્રષ્ટિથી, વિદ્વત દ્રષ્ટિથી નહીં. एवं मोक्षेपि लोकदृष्ट्या अवशिष्यमाणत्वात् अनंते नामनि अनंततया प्रसिद्धानां विश्वदेवानां अभेदे चिंतिते अनंत फलयोगो भवतीति प्रसंगेन श्रुत्या उक्तम अनुवदति. तो उपनिषदમાં શ્રુતિ સ્વયં પ્રસંગોપાત આ વસ્તુ કહે છે. મોક્ષેપી લોકદૃષ્ટ્યા અવશિષ્ય, એ નામનો લય થતો નથી. એ કેટલા નામ અત્યારે જગતમાં છે. ઓહો, જોઈન ધ મેજોરિટી. જે ગયા છે ઉપર એ તો મેજોરિટી છે ને, કારણ કે હજારો વર્ષોથી ઉપર ગયા જ કરે છે અને ઉપર મેજોરિટી છે. અહીં કેવી છે? માઇનોરિટી છે. એટલે હી હેઝ જોઈન ધ મેજોરિટી. એટલે નામ કેટલા પડે, બધાનું નામ રહી ગયું પાછું. પણ ના રહી ગયું તો લોકો ભાઈ તકતી પર લગાવે, પેલી કબર પર લગાવે ને પેડા પર લગાવે બધું કરે. નામ કેટલા અનંત છે, અસંખ્ય કહો, અનંત કહો. તો આ વિશ્વદેવો પણ કેટલા કેવા છે? અનંત છે. એવા મોક્ષેપી લોકદૃષ્ટ્યા અવશિષ્યમાણત્વાત. કદાચ મુક્ત પુરુષોના નામ લીન થઈ જતા હોત તો શક્ય છે કે અનંત ના રહ્યા હોત, પણ એવું તો છે નહીં. અનંતે નામની અનંતતયા પ્રસિદ્ધાનામ વિશ્વદેવાનામ અનંતતયા પ્રસિદ્ધાનામ વિશ્વદેવાનામ. આ વિશ્વ દેવતાઓ જે છે એ અનંત છે, એ તો પ્રસિદ્ધ છે. અભેદે ચિંતિતે, નામ પણ અનંત છે, વિશ્વદેવ અનંત છે. એ પ્રકારના બંનેના અભેદનું ધ્યાન કરવામાં આવે. અનંત ફલ યોગો ભવતે, તો ધ્યાતાને અનંત ફળનો યોગ થાય છે, અર્થાત અનંત ફળ પ્રાપ્ત કરે છે. એથી પ્રસંગેને શ્રુત્યા ઉક્ત, શ્રુતિમાં પણ પ્રસંગોપાત આ કહેવામાં આવ્યું. અનુવદતે એનો અનુવાદ અહીંયા ગ્રંથકાર કરે છે. અનંતમ નામ વિજ્ઞેયમ યતો મુક્તમ ચ ન ત્યજેત વિશ્વે દેવ સમમ તસ્ય જ્ઞાનાત
तादृक् फलं भवेत्। अनंतम नाम विज्ञेयम। तो आ नाम કેટલા છે? અનંત છે। યતો મુક્તમ ચ ન ત્યજેત। કારણ કે નામ તો મુક્ત પુરુષને પણ છોડતું નથી મળે। નામ કેટલા છે? અનંત છે। વિશ્વે દેવ સમમ તસ્ય જ્ઞાનાત। અહીંયા જ્ઞાનનો થાય છે ઉપાસના। તસ્ય વિશ્વે દેવા દેવ અભિન્ન નામ જ્ઞાનાત ધ્યાનાત। વિશ્વે દેવતાઓ અનંત છે, નામ પણ અનંત છે। એ પ્રકારનું જ્ઞાન ધ્યાન કરવામાં આવે તો તાદૃકમ ફલમ ભવે, તાદૃક ફલમ ભવે। તો કે ભાઈ અનંતમ ફલમ ભવે, એ મનુષ્યને અનંત ફળ પ્રાપ્ત થાય છે। એવું જે શ્રુતિમાં કહેવામાં આવ્યો ને અનુવાદ કર્યો। આમ જ્ઞાની પુરુષના વિષયના પ્રશ્નો પૂરા થયા। પાંચમો અને છેલ્લો પ્રશ્ન છે આર્ત ભાગનો, એ અજ્ઞાની પુરુષ વિશેનો છે। તો ટીકાકાર છે એવં વિદુષ બ્રહ્મભાવરૂપો મોક્ષ યસ્ય જ્ઞાનાનિદાહાત ભવતિ। વિદુષ બ્રહ્મભાવરૂપો મોક્ષ। મોક્ષ એટલે બ્રહ્મ બની જવું। બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતિ। જે બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ બની જાય છે। આમ બ્રહ્મભાવરૂપ મોક્ષ। બ્રહ્મભાવ બ્રહ્મની સ્થિતિની બ્રહ્મ જ બની જવું, એ અવસ્થાને મોક્ષ કહે છે। યસ્ય જ્ઞાનાગ્નિદાહાત ભવતિ। જ્ઞાન રૂપીના જ્ઞાન અગ્નિનાથી દહ્યમાન થઈ જવાને કારણે જે વસ્તુ આ જ્ઞાન રૂપી અગ્નિથી એનું દહન થઈ જાય છે। અને મોક્ષ એ કઈ વસ્તુ છે? કઈ વસ્તુ છે? જ્ઞાન રૂપી અગ્નિ જેને દહન થાય છે, જેને કારણે આ જ્ઞાની પુરુષનો મોક્ષ થઈ ગયો। યસ્ય જ સત્વેન અજ્ઞાનામ ગ્રહાતિગ્રહ લક્ષણ મૃત્યો પુનઃ પુનઃ પ્રાપ્તિ। જે વસ્તુ છે તસ્ય સત્વેન એના હોવાના કારણે અજ્ઞાનામ અજ્ઞાન પુરુષોના ગ્રહ અતિગ્રહ લક્ષણ મૃત્યુ કહ્યું ને આપણને। પહેલા પરિચ્છિન્નતા રૂપે મૃત્યુ કહ્યું, પછી ગ્રહાતિગ્રહ રૂપે મૃત્યુ કહ્યું। ગ્રહ એટલે ઇન્દ્રિયો, અતિગ્રહ એટલે ઇન્દ્રિયોના વિષયો। મનુ જીવાત્મા બંનેના સકંજામાં છે, માટે આ ગ્રહ અતિગ્રહ મૃત્યુ કહેવામાં આવ્યું। તો પુનઃ પુનર્વશમાં પદ્ધતિને વારંવાર મનુષ્યો મૃત્યુના વશમાં આવ્યા કરે છે। જેનો નાશ ન થાય ત્યાં સુધી વારંવાર મનુષ્યો મૃત્યુના વશમાં આવ્યા કરે। તો જ્ઞાન રૂપી અગ્નિથી જ્ઞાની પુરુષે જેનો નાશ કર્યો તેને મુક્ત થયો। પણ અજ્ઞાની પુરુષ તો મુક્ત ન થવાના કારણે, જેને કારણે એ વારંવાર ગ્રહ અને અતિગ્રહ રૂપી મૃત્યુના સકંજામાં આવે છે। તસ્ય કર્મણ એ કર્મ છે। જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણી ભસ્મસાત કરોતે તથા। જ્ઞાનાગ્નિ જે છે એ બધા કર્મને દગ્ધ કરી નાખે છે। તો જ્ઞાનાગ્નિ જ્ઞાન રૂપી અગ્નિથી વિદ્વાનના બધા કર્મ તો બળી ગયેલા છે, અજ્ઞાની પુરુષના બળ્યા નથી। કર્મ જ્યાં સુધી રહી જાય ત્યાં સુધી પુનર્દેહ લેવો પડે। દેહ ધારણ કરેલા ગ્રહના અતિ દેહ છે ને, આ ગ્રહ ને અતિગ્રહના સકંજામાં છે, મૃત્યુના સકંજામાં છે, મારે મૃત્યુના સકંજામાં જીવવું પડે। એટલે કે ટૂંકમાં સંસારમાં જીવવું પડે। એ વસ્તુ તો જીવન મુક્તિ ને મુક્ત અને બદ્ધ વચ્ચે કઈ વસ્તુ છે? એ ભેદ કહે તો કર્મ। મુક્ત પુરુષના કર્મ તો જ્ઞાન રૂપે અગ્નિથી બળી ગયા, ત્યારે અજ્ઞાની પુરુષના કર્મ બળ્યા નથી, માટે બંધનમાં છે। કર્મ બધો ફેર પાડે છે। તસ્ય કર્મણ સ્વરૂપ નિર્ણય પરાયા પંચમ પ્રશ્નોત્તર ઉપાયા ત્રયોદશ કંડિકાય અર્થમાં। 13મી કંડિકા
સ્વરૂપ નિર્ણય પરાયા. આ કર્મના સ્વરૂપનો નિર્ણય કરવો એ જેનું પ્રયોજન છે એવી આ 13મી કંડિકા જે છે એનો અર્થ આપણને ગ્રંથકાર કહે છે જ્ઞાનમ ઇતિ ઊનવિંશતિ શ્લોકૈ. ઊનવિંશતિ એટલે કેટલા? 29. ઊન એટલે શું ભાઈ? ઊણ 19 શ્લોકો કહેવામાં આવે. તો 160માં શ્લોકમાં કહે છે. એની પહેલા આપણે કંડિકા વાંચીએ. 13મી કંડિકા. યાજ્ઞવલ્ક્યેતિ હોવાચ યત્રાસ્ય પુરુષસ્ય મૃતસ્ય અગ્નિ વાગપ્યેતે વાતમ પ્રાણઃ ચક્ષુરાદિત્યમ मनश्चन्द्रम् दिशश्रोत्रम् पृथिवीं शरीरम् आकाशमात्मा औषधीर्लोमाने वनस्पतीन् केशाः अप्सु लोहितं चरेतश्च निधीयते क्वायं तदा पुरुषो भवति इति आहर सौम्य हस्तम् आर्तभाग आवाम एवैतस्य वेदिष्यावः न नावेतत् सजने इति तौह उत्क्रम्य मंत्रयान् चक्राते तौह यत् ऊचतुः कर्म हैव तदूचतुः अथ यत् प्रशंसतुः कर्म हैव तत् प्रशंसतुः पुण्यो वै पुण्येन कर्मणा भवति पापः पापेनेति ततोह जात्कारवः आर्तभागः उपरराम. याज्ञवल्क्येति होवाच हे याज्ञवल्क्य यत्रस्य पुरुषस्य मृतस्य. હવે અજ્ઞાની પુરુષના મરણ વિશે પ્રશ્ન કરે છે. અગ્નિમ વાગ અગ્નિમ અપ્યેતિ. અગ્નિમ કઈ કઈ વિભક્તિ છે અને વાક કઈ વિભક્તિ છે? વાક અગ્નિમ અપ્યેતિ. વાણી અગ્નિને પ્રાપ્ત કરે છે. પ્રાણ વાતમ અપ્યેતિ. પ્રાણ જે છે આપણો એ વાયુને પ્રાપ્ત કરે. ટૂંકમાં બધા પોતપોતાના અધિષ્ઠાન દેવતાઓમાં લીન થઈ જાય છે. વાણી છે અધિષ્ઠાન દેવતા કોણ છે? અગ્નિ. વાણી અગ્નિમાં મળી જાય છે. આ વાયુ જે છે આપણો પ્રાણ છે એનો અધિષ્ઠાન દેવતા કોણ છે? વાયુ. તો પ્રાણ વાયુમાં મળી જાય છે. ચક્ષુનું અધિષ્ઠાન દેવતા કોણ છે? આદિત્ય. ચક્ષુ આદિત્યમાં મળી જાય છે. મનનું અધિષ્ઠાન દેવતા કોણ છે? ચંદ્રમા. તો મન ચંદ્રમાં મળી જાય છે. અને જોઈને બોલતા આવડે એ સારું છે, ઓછું નથી. શ્રોત્ર અધિષ્ઠાન દેવતા કોણ છે? દિશાઓ. વાહ. શરીરનું અધિષ્ઠાન દેવતા કોણ છે? પૃથ્વી. આત્માનું અધિષ્ઠાન દેવતા કોણ છે?
આત્માનું અધિષ્ઠાન દેવતા કોણ છે? અંદર લખ્યું તો છે, બરાબર છે, એટલે હોવું જ જોઈએ ને. એટલે આત્માનો અર્થ કરશે, આત્મા એટલે શરીરમાં રહેલું આકાશ. એને આપણે આત્મા શબ્દ વાપરવામાં આવ્યો. તો શરીરમાં એટલે આકાશ શા મળી જાય છે? મહાકાશમાં મળી જાય. જેમ ઘટાકાશ હશે મહાકાશમાં મળી જાય. લોમાની ઔષધિ, આ લોમ એટલે શરીર પરના વાળ છે એ ઔષધિમાં બધા મળી જાય છે. કેશા વનસ્પતિ, આ માથા પર જે વાળ છે એ વનસ્પતિ વૃક્ષોમાં મળી જાય છે. લોહિતમ અપ્સુ રેતસ્ય, લોહી અને રેત જે છે એ જળમાં મળી જાય છે. નિધિયતે, આ પ્રકારે એની બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, શરીર બધું પોતપોતાના દેવતાઓ મળી જાય. ક્વાયમ તદા પુરુષો ભવતી, એવી કઈ વસ્તુ છે જે બાકી રહે છે? તો હવે આ કશી વસ્તુ આ મનુષ્યને આશ્રય માટે રહી નથી. અજ્ઞાની પુરુષનું મૃત્યુ થાય ત્યારે એનો આશ્રય બધો જતો રહ્યો. શરીર જતો રહ્યો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન બધું જતું રહ્યું. તો કઈ વસ્તુનો આશ્રય કરીને આ અજ્ઞાની પુરુષ આ દેહમાંથી બીજા દેહમાં ઉત્ક્રમણ કરે છે? એવો પ્રશ્ન કરવામાં આવ્યો. ત્યારે યાજ્ઞવલ્કે જરા થોડુંક વિલક્ષણ વર્તન કર્યું. આહાર સૌમ્ય હસ્તમ આર્ધભાગ, હે સૌમ્ય, હે આર્ધભાગ, મારો હાથ પકડતો. આમ એવ એતસ્ય વેદિષ્યાવહ, આ તો છે ને આપણા બે વચ્ચેની જ વાત છે ભાઈ. ન નવ એતદ સજનેતી, આ પ્રશ્ન જે છે ને એ આ સજને, આ બધી મેદની અંદર, આ સભાની અંદર ચર્ચા કરવા યોગ્ય નથી. માટે આ તો આપણા બેની ચર્ચા, બે જ ચર્ચા કરશું. તો ઉત્ક્રમ્ય મંત્રયાન ચક્રાદે, એ લોકો ત્યાંથી બહાર નીકળી ગયા, પછી મંત્રણાઓ કરી. તો એ ઉચતું કર્મ તદ ઉચતું, એમણે જે વાત કરી એ કર્મની વાત કરી. તો એ પ્રશંસતું કર્મ તદ પ્રશંસતું, એને પ્રશંસા કરી, કર્મની પ્રશંસા કરી. કેમ? કારણ પુણ્ય હોય, પુણ્ય કર્મણા ભવતી, માણસે પુણ્ય કર્મ કર્યા હોય તો પુણ્યશાળી બને છે. પાપ પાપે નહીં, જેને પાપ કર્મ કર્યા હોય તો એનો પાપી તરીકે જન્મ થાય. તો જારત્કાર આર્ધભાગ ઉપર રામ. આમ પાંચમા પ્રશ્ન ઉત્તર મળ્યો. એ જારત્કાર આર્ધભાગ શાંત થઈ ગયો. તો 19 શ્લોકોમાં આ કંડિકાનો અર્થ આપણને ગ્રંથકાર સમજાવે છે. 160માં શ્લોકમાં કહે છે, જ્ઞાનિનમ પરિપૃચ્યૈવમ પ્રપચ્છા જ્ઞાનિનમ પુનઃ યાજ્ઞવલ્ક્યેતિ સંબોધ્ય સજારત્કારવો મુનિઃ. એવમ જ્ઞાનનમ પરિપૃચ્ય, આ વિશે, જ્ઞાની વિશે, આ રીતે જ્ઞાની વિશે પેલા 4 પ્રશ્નો પૂછ્યા પછી, એટલે જ્ઞાન વિષયકમ પ્રશ્ન કૃત્વા, પેલા જે 4 પ્રશ્નો હતા એ જ્ઞાનીના વિષયના હતા. અથ અજ્ઞ વિષયકમ પ્રશ્ન કૃતવાન, છેલ્લે આર્ધ ભાગે અજ્ઞાની વિશે પ્રશ્ન કર્યો. અજ્ઞાનમ પુનઃ પપ્રચ્છ, એટલે અજ્ઞ વિષયકમ પ્રશ્ન કૃતવાન. જારકાર આર્તભાગ યાજ્ઞવલ્ક્યેતિ સંબોધ્ય, વળી પાછું હે યાજ્ઞવલ્ક્ય એ પ્રકારે સંબોધન કરીને જાતકારવો મુનિ, જાતકાર જે મુનિ છે એને યાજ્ઞ સંબોધન કરીને અજ્ઞાની મનુષ્ય વિશે પ્રશ્ન કર્યો.
પ્રશ્નમ અભિનયતિ મુમુર્ષો ઇતિ ત્રિભિઃ. 3 શ્લોકની અંદર મુમુર્ષુ એટલે જે મરે છે માણસ, મરવાની ઈચ્છા ધરાવનાર, પણ અર્થ થાય છે કે જે માણસ મરે છે એના વિશેનો જે પ્રશ્ન છે એ 3 શ્લોકની અંદર એ પ્રશ્ન આપણને અભિનય કરીને પ્રશ્ન પૂછીને દેખાડે છે. મુમુર્ષોર્જંતુ માત્રસ્ય યદા વાગગ્નિમાવ્રજેત પ્રાણો વાતમ તથાદિત્યમ નેત્રમ શ્રોત્રમ દિશસ્તથા મનશ્ચંદ્રમ શરીરમ ચ પૃથિવીમંતરા સ્થિતઃ આકાશ આત્મશબ્દાખ્યઃ બાહ્યમાકાશમેતિ ચ ઓષધીલોમમાત્રમ ચ કેશાસ્તદ્વદ્વનસ્પતિઃ લોહિતમ ચ તથા રેતઃ વ્રજત્યપ્સુમૃતે સતી તદા ક્વ સંભવત્યેષઃ જંતુર્જ્ઞાનવિવર્જિતઃ. મુમુર્ષોઃ જંતુમાત્રસ્ય બધા સર્વસ્યાપી દેહિન, જે કોઈ માણસ અજ્ઞાની છે મોટે ભાગે બધા, એટલે બધા જે કોઈ માણસ મુમુર્ષોઃ મરણાભિમુખસ્ય, જ્યારે એ મરણની તૈયારી કરી રહ્યો છે ત્યારે આધ્યાત્મિક વાગાદય, આધ્યાત્મિક અર્થાત આ દેહમાં રહેલા વાણી, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન વગેરે બધા જ યદા આ અધિદૈવમ અજ્ઞાદિભાવમ પ્રાપ્નુવંતી, આ વ્યક્તિગત દેવતાના અંશ છે બધા, એ પોતાના જે અધિષ્ઠાન છે એની અંદર મળી જાય છે. દેવાસ સર્વે પ્રતિદેવતાસુ, આ દેવતાઓ છે એ પોતપોતાના મુખ્ય જે અધિષ્ઠાન દેવતાઓ છે એમાં લીન થઈ જાય, એમાં મળી જાય. યદા અધિદૈવમ અજ્ઞાદિભાવમ પ્રાપ્નુવંતી એવું કહેવામાં આવ્યું. એટલે આ ઇન્દ્રિયો વગેરે પોતાના અધિષ્ઠાન દેવતાને પ્રાપ્ત કરે એનો અર્થ શું સમજવાનો? ભાઈ કહે ટીકાકાર, દેવૈ અનધિષ્ઠિતા ભવંતી યાવત, ટૂંકમાં દેવતાઓ હવે એમના અધિષ્ઠાન રહ્યા નથી. મરણ એટલે શું છે? દેવતાઓનો અનુગ્રહ હવે પ્રાપ્ત નથી. જ્યાં સુધી દેવતાઓનો અનુગ્રહ પ્રાપ્ત હોય ત્યાં સુધી આ ઉપાધિ કામ કરે. મૃત્યુનો અર્થ શું છે? હવે દેવતાઓ પોતાનો અનુગ્રહ જે છે અનુગ્રહને સંકેલી જેમ કહેવાય, અર્થાત તો દેવતાનો અનુગ્રહ હવે આ ઉપાધિને પ્રાપ્ત નથી. દેવૈ અનધિષ્ઠિતા ભવંતી યાવત, દેવ અનધિષ્ઠિતત્વ રૂપે વાગાદીનામ તત્ર લય. ટૂંકમાં આ લય એટલે શું છે? બીજું કઈ નથી. દેવતાઓનો અનુગ્રહ જતો રહે વાણી વગેરે પરથી, અગ્નિ દેવતાનો અનુગ્રહ જતો રહે એટલે વાણીનો લય થઈ ગયો એમ કહેવામાં આવ્યું. વાણીનો અગ્નિમાં લય થઈ ગયો, વાણી પર હવે અગ્નિ દેવતાનો અનુગ્રહ રહ્યો નથી. એથી આ કહે છે પ્રપંચિત્વા. બ્રહ્મસૂત્ર 4:1 આ વસ્તુ પ્રપંચિત કરવામાં આવી કે ભાઈ, એટલે આ જે ફકરો છે કંડિકાની ચર્ચા ત્યાં આ પ્રકારે કરવામાં આવી હોય કે લય એટલે શું? તો કે દેવતાનો અનુગ્રહ હવે રહ્યો નહીં. પ્રપંચિતત્વા તદા ક્વ સંભવત્યેષ જંતુર્જ્ઞાન વિવર્જિત. તદા એષ જ્ઞાન વિવર્જિત અગ્નિઓ જંતુ.
ક્વ સંભવતી, કઈ જગ્યાએ હવે શેનો આશ્રય? હવે પેલા આશ્રય બધા જતા રહ્યા, દેવતા અનુગ્રહ કરવાનું છોડી દીધું, એ બધો આશ્રય જતો રહ્યો. હવે કઈ વસ્તુનો આશ્રય કરીને કે છે જંતુ ક્વ સંભવતી આમસ્મિકમ ફલમ કિમ આશ્રિતો ભૂંગતે. એણે આ જિંદગીમાં સત્કર્મ કર્યા હોય અને એણે સ્વર્ગની પ્રાપ્તિ કરવાની હોય તો સ્વર્ગમાં જાય તો એના કર્મ પ્રમાણે થવું જ જોઈએ ને. તો કઈ વસ્તુને સ્વર્ગમાં લઈ જાય છે? શેનો આધાર લઈને? પોતાનું પરલોકનું, જે નરક પણ હોય ગમે તે હોય, ટૂંકમાં બીજા જન્મનું ફળ કઈ કોના આધારે ભોગવે છે? તો કે કર્મના આધારે. એ પ્રશ્ન છે, કર્મના આધારે ઉત્તર છે. આમસ્મિકમ ફલમ કિમ આશ્રય ભૂંગતે તૃતીય સંબંધ છે. ત્રીજા શ્લોકની અંદર છેલ્લી પંક્તિમાં કહેવામાં આવ્યું ક્વ સંભવત્યેશ તદા ક્વ સંભવત્યેશ જંતુર જ્ઞાન વિવર્જિત. આ બધા પ્રકારે બધા દેવતાઓ અધ્યાત્મના સ્તરથી અદૈવના સ્તરમાં જયારે મળી જાય ત્યારે એ કઈ વસ્તુ છે કે કઈ રહ્યું નહીં ને. અને આ માણસ આ જંતુ બીજે જશે કેવા? જીવ જને એની પરલોકમાં જશે કેવી રીતે? આમુસ્મિકમ ફલમ કિમ આશ્રિતો ભૂંગતે, શેનો આશ્રયને પછીનો જે ભાવ છે એનો એમાં એ ફળ ભોગવશે. એની તૃતીય સંબંધ. યથા વાગ અગ્નિમાવ્રજે પ્રાણ વાતમ પ્રાણ વાયુદેવતા વ્રજતી નેત્રમ આદિત્યમ વ્રજતી અગ્રેપી. આ પ્રકારની વ્યવસ્થા છે કે અધ્યાત્મનું જે છે એ પોતપોતાના અધિષ્ઠાન દેવતા અતિદેવમાં મળી જાય છે. મનશ્ચંદ્રમ શરીરમ છે પૃથ્વીમ અંતરા સ્થિત શરીરમ પૃથ્વી દેવતા વ્રજતે. આ શરીર જે છે એ પૃથ્વી દેવતાને પ્રાપ્ત કરે છે. પછી આત્મા શબ્દાખ્ય આકાશ, તો હા આત્મશબ્દાખ્યો આકાશ બાહ્યમ આકાશમેતિ. આત્મશબ્દો તથા શરીરાંતસ્થિત આકાશ બાહ્ય આકાશ રૂપામ દેવતામ વ્રજતી. શરીરની અંદર જે આકાશ છે એ બહારના આકાશ રૂપે દેવતામાં મળી જાય છે. કીદૃશ આંતરાકાશ, એ અંદર આકાશ છે કયા પ્રકારનો છે? આત્મશબ્દાખ્ય શ્રુતૌ આત્મશબ્દેન આખ્ય નિરૂપણ યસ્ય તથા શ્રુતિમાં જેને આત્મા શબ્દ કહેવામાં આવ્યો એ વાસ્તવમાં તો અંદર આકાશ છે, આ દેહની અંદરનો આકાશ છે. ઓષધિ લો માત્રમ છે, એ કે છે કે ભાઈ ઓષધિ લો માત્રમ સર્વાણી લોમાની ઓષધિ દેવતા પ્રતિવ્રજંતી. બધા જ લોમ છે, અર્થાત આપણા શરીર પરના જે વાળ છે બધા જ ઔષધિ દેવતા પ્રતિવ્રજંતી. એ બધી ઔષધિ એટલે આ બધા વનસ્પતિ રૂપી દેવ. આપણે જેને વનસ્પતિ કહીએ એને આ લોકો તો ઔષધિ કહે છે. આપણે વૃક્ષ કહે વનસ્પતિ કહેવાય. તો વનનો પતિ છે વૃક્ષ, એટલે આપણે એને વનસ્પતિ કહેવામાં આવે. પણ આપણે તો વનસ્પતિ છોડ વગેરે કહેતા હોઈએ છીએ. છોડ વગેરે મળી જાય છે. તદત કેશા વનસ્પતિરૂપ દેવતા પ્રતિવ્રજંતી. તેતા કેશ છે, માથા પરના વાળ છે, એ વનસ્પતિરૂપ દેવતા છે એમાં મળી જાય છે. લોહિત રેતસી જળ રૂપે બાહ્ય જળ રૂપ દેવતાસુ વ્રજંતી. ત્યારે લોહિત છે અને લોહી અને રેતસ આ જળ રૂપ બાહ્ય દેવતા છે એની અંદર મળી જાય છે. આ પ્રકારે આ 3 શ્લોકની અંદર આર્ત ભાગે છેલ્લો પ્રશ્ન પૂછ્યો એ અભિનયથી કહેવામાં આવ્યો. ઉત્તર પછી આપણે હવે આગળના ક્લાસમાં લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वर गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम्। श्री गुरुभ्यो नमः। हरि ओम्।